નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં ભારે રાજકીય હડકંપ મચી ગઈ છે। સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો। આથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાનું સંકટ ઘેરાયું છે। ફોર્મમાં ટેકેદાર બનેલા ત્રણેય સભ્યોની સહીને લઈને વિવાદ સર્જાયો છે। દાવો કરાયો છે કે આ ત્રણેય ટેકેદારોની જે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે તે ખોટી છે। બીજી તરફ ત્રણેય ટેકેદારો સંપર્ક વિહોણા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ મામલે આજે સુનાવણી હાથ ધરાશે। તો આ સમગ્ર મામલે કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે તેમના ટેકેદારો સંપર્ક વિહોણા થયા છે, તેમનું અપહરણ કરવામાં આવ્યું છે। આજે ટેકેદારોને સુનાવણીમાં હાજર કરાશે તેવી પણ માહિતી છે। આથી આ મામલે હવે આજે નિર્ણય લેવાશે। તો સુરત લોકસભા બેઠક ઉપર ભરાયેલા કુલ 24 ફોર્મમાંથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ ટેકનિકલી કારણોસર રદ કરવામાં આવ્યું, જે બાદ રાજ્યની કોંગ્રેસે એકમ દોડતી થઈ ગઈ। તો બીજી તરફ જિલ્લા કલેક્ટર તરફથી કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીને પોતાની દાવેદારી બચાવવા વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી દરમિયાન હાલ સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે। રાજ્યમાં એક તરફ તમામ ઉમેદવારો પોતાની બેઠક પર જોરદાર ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, તો બીજી તરફ સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી પોતાના રદ થયેલા ફોર્મને બચાવવામાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તેમના ફોર્મ સામે ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા ટેકેદારોને લઈને લેખિતમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે કુંભાણીના ટેકેદારો સુરત મત વિસ્તારના નથી, તેમજ તેમની સહી પણ ખોટી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે હવે આ મામલો ચૂંટણી અધિકારી સુધી પહોંચ્યો છે। ત્યારે હવે કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે। જો કે કલેક્ટર તરફથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને એક દિવસનો સમય આપવામાં આવ્યો છે। બીજી તરફ કુંભાણીએ આ મામલે હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવી છે। ડોક્યુમેન્ટ કરતા છે અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે। કોઈ બે મત તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ટેકેદારો બધા હતા ને ટેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ટેકેદારો જ્યાં છે ત્યાંથી હાજર થઈ જાય। સંપર્કમાં નથી આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીં રજૂ થઈ જાય। ભાજપના ઉમેદવાર ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ આ અંગે સુરતના ઇલેક્શન કમિશનમાં કોંગ્રેસના ઉમેદવારના ત્રણેય ટેકેદાર રમેશ પોલરા, ધ્રુવિત કામિલિયા અને જગદીશ સાવલિયા સામે ફરિયાદ કરી છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ સમગ્ર મામલે ભાજપ સામે દબાણ અને ડરની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો। કોઈ પણ નાની એવી ભૂલના કારણે પણ અમારા ફોર્મ રદ કરાવવા માટે કોશિશ કરે એવી શક્યતાઓને ધ્યાને લઈને ખૂબ ચીવટપૂર્વક અમારી આખી ટીમ કામે લાગી હતી અને કોઈ ટેકનિકલ કારણ ક્યાંય એમને મળે એવી સ્થિતિ ન રહી। એમ છતાં લગભગ 14 જગ્યાએ આજે નાના મોટા વાંધા કાઢ્યા, એ ટકી શકે એવા નહોતા। સુરતમાં અમારા એક પાટીદાર યુવાનની તરફેણમાં એક ખૂબ સારો માહોલ હતો અને આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી સુરતની ચૂંટણી હારે એમ લાગી ત્યારે પોલીસના જાપ્તા નીચે જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહીઓ કરી છે એમને પોલીસના જાપ્તા નીચે ભાઈ લાલચ શું હશે તો હવે ખબર પડશે, પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી। હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે, ત્યાં સહી થાય છે। આ બધી બાબતો હોવા છતાં એક બિનલોકશાહી રીતે એમણે જે કર્યું છે, જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે, પરંતુ ગુજરાતની જનતા જોવે છે। જણાવી દઈએ કે કોંગ્રેસના ત્રણેય ટેકેદારોએ દરખાસ્ત મુદ્દે વિપરીત નિવેદન આપ્યા છે। નિલેશ કુંભાણીના ડમી ઉમેદવાર તરીકે સુરેશભાઈ પડસાણાએ ફોર્મ ભર્યું હતું। હવે જો કુંભાણીનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે। તો બીજી તરફ સુરત કલેક્ટર તરફથી કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીને વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે નિલેશ કુંભાણી પાટીદાર સમાજમાં લોકપ્રિય ચહેરો છે। કોંગ્રેસ તરફથી સુરતમાં સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે। બ્યુરો રિપોર્ટ।